હેલો ફ્રેન્ડ્સ, તો માર્કેટના ગાંઠિયાને છોડો અને હવે ઘરે જ બનાવો સુપર ટેસ્ટી અને સોફ્ટ ગાંઠિયા. આ ગાંઠિયા નાના બાળકોથી લઈને મોટા દાદાજી સુધી બધા જ ખાઈ શકે છે. તો ચાલો બનાવીએ. તો હવે આપણે બેસનની ચાળી લેવાનું છે. જેટલા પણ ગાંઠિયા બનાવવા હોય તે પ્રમાણે બેસન લો અને તેને ચાળીને સાઈડમાં રાખી દો. તો આ છે સિક્રેટ ટિપ્સ, જેનાથી ગાંઠિયા એકદમ પોચા બને છે. તો એક વાટકીમાં આપણે પાણી લેવાનું છે અને જેટલું પાણી લીધું છે તેટલું જ આપણે ઓઇલ લેવાનું છે અને તેમાં નાખવાનું છે પાપડ ખાર. હવે આ બધાને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે અને તેને થોડી વાર સાઈડમાં રાખી દો. તો આપણે આવી જઈએ આપણા બેસન જોડે. તો તેમાં આપણે નાખીશું અજમો અને મીઠું. પછી આ બધાને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. આવી રીતે મિક્સ થઈ જાય પછી જે આપણે મિક્સર રેડી કર્યું હતું બાઉલમાં, તે આપણે થોડું થોડું એડ કરીને લોટ બાંધી લઈશું. જો આમાં જરૂર લાગે તો થોડું પાણી નાખીને પણ તમે લોટ બાંધી શકો છો. આ લોટ સેમી સોફ્ટ બાંધવાનો છે અને આવી રીતે હાથથી મસળીને વ્યવસ્થિત લોટ બાંધી લેવાનો છે. 5 થી 10 મિનિટ આની જરૂરથી મસળવો જ. તો આપણો લોટ તૈયાર છે. હવે આપણે તેની સંચામાં ભરીને તળી લેશું. એકદમ લો ફ્લેમ પર આપણે ગાંઠિયાને તળી લેવાના છે. આવી રીતે ગાંઠિયાને ઉલટ કરીને વ્યવસ્થિત તળી લેવાના છે. તો તૈયાર છે આપણા ગાંઠિયા. હવે સવારની ચા હોય કે સાંજની ચા કે નાની મોટી ભૂખ લાગી હોય, આ ગાંઠિયાને આપણે એન્જોય કરી શકીએ છીએ. આપની મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ લાઈક કરો અને કોમેન્ટ કરો. બાય.